જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટ જામનગર હાઈવે ઉપર રાધાકૃષ્ણ ગૌશાળા આવેલી છે એની મુલાકાતે આવેલી છે। વર્ષો થયા મારી બાજુમાં બારોટભાઈ ઊભા છે, એ ગૌ સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે। મારી બાજુમાં ગૌસેવક ઊભા છે ને, આવા ગૌસેવકો આપણી ધરતી ઉપર પાક્યા છે ને, એટલે જ આ બધી ગૌ માતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે, ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે સૌ મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ વિશ્વની માતા, કામધેનુ સમાન ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। ગૌશાળાના સંચાલકશ્રીને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો આ ગૌશાળાના સંચાલકશ્રીને ખૂબ જ આર્થિક તકલીફ છે। ગૌશાળા ઉપર અત્યારે 2 લાખ રૂપિયાનો તો કરજો છે, તેમ છતાંય ભડવીર ગૌસેવકની માફક આ પરિવાર ગૌસેવામાં સતત જોતરાયેલો રહે છે। અહીંયા અર્જન્ટ ઘાસનું ગોડાઉન બનાવી દેવાની જરૂરિયાત છે। ચોમાસું ચાલુ છે, ઉપરથી વરસાદ પડે તો બધું ઘાસ પલળી જાય છે, ખાવાલાયક રહેતું નથી। અમુક સમય એવો હોય કે અડધા ભાવે ઘાસ મળતું હોય છે, ત્યારે અહીંયા સંગ્રહ થઈ શકતો નથી। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ ગૌ માતાની ઘાસની વ્યવસ્થા માટે, ગોડાઉન માટે 50,000, લાખ, 2 લાખ રૂપિયા અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાના ખોરાકની વ્યવસ્થા માટે કરી ઈશ્વરના અને ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્યારી ગૌ માતા માટે કંઈ ને કંઈ આર્થિક મદદ કરી શકીએ। આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા પ્રાર્થના।